સૌપ્રથમ વાત કરીએ સુરતની। સુરતમાં આવતીકાલ માટે રજા જાહેર કરવામાં આવી છે। સુરત શહેર સહિત જિલ્લામાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લાની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ। ભારે વરસાદની આગાહીને કારણે સુરત શહેરની શાળાઓમાં આવતીકાલે રજા રહેશે। ભારે વરસાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયું છે, ત્યારે વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે પ્રશાસને આ નિર્ણય કર્યો છે। સુરત શહેર સહિત જિલ્લામાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। શાળાઓમાં રજા રહેશે। તો જે રીતે ભારે વરસાદ વરસ્યો છે સુરત શહેર અને સમગ્ર જિલ્લાની અંદર અનેક વિસ્તારોમાં જ્યારે પાણી ભરાઈ ચૂક્યું છે, ત્યારે સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે પ્રશાસને આ નિર્ણય લીધો છે। આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। સુરત શહેર અને સમગ્ર જિલ્લાની અંદર આવતીકાલે શાળાઓમાં રજા રહેશે। ભારે વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેને લઈ અને સુરત જિલ્લાની શાળાઓમાં આવતીકાલે રજા। સુરતના ડીઓ ભગીરથસિંહ પરમાર આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ભગીરથસિંહજી, જે રીતે ભારે વરસાદ વરસ્યો છે, શું આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે શાળાઓમાં? જી, આજે અતિભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને ખૂબ પાણી ભરાયા હોવાના કારણે આવતીકાલે દરેક શાળાઓની અંદર સવાર અને બપોર પાળી બંનેમાં રજા જાહેર કરી છે। સમગ્ર જિલ્લાની અંદર ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં માત્ર જાહેર કરવામાં આવ્યું હતું અને આ ગ્રામ્ય કક્ષાએ આચાર્ય કક્ષાએ નિર્ણય લેવાની વાત હતી, પરંતુ આજ રોજ સમગ્ર જિલ્લાની અંદર તમામ શાળાઓની અંદર રજા જાહેર કરવામાં આવી છે। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો સમગ્ર જિલ્લા માટે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। આવતીકાલે સુરત જિલ્લાની અંદર તમામ શાળાઓની અંદર રજા રહેશે।